દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 12 માર્ચ 2026, તપઋતુના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન પૈગંબર ઈર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર ઈર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 7, કડી 23-28. મેં એટલી આજ્ઞા તો કરી જ હતી કે તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો. તમે મારી બધી આજ્ઞાઓ પાળો તો સુખી થશો. પણ તેમણે સાંભળ્યું નહીં, તેમણે ધ્યાન આપ્યું નહીં અને તેમના હઠીલા અને દુષ્ટ અંતરે કહ્યું તેમ કરવાનું ચાલુ રાખ્યું. આગળ વધવાને બદલે તેઓ પાછળ હટ્યા. તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી સતત મેં મારા સેવકો પૈગંબરોને તમારી પાસે મોકલ્યા કર્યા છે. પણ તમે મારું સાંભળ્યું નથી, ધ્યાન આપ્યું નથી અને હઠીલા થઈને તમારા વડવાઓ કરતાં પણ વધુ ખરાબ રીતે વર્ત્યા છો. ઈર્મિયા, તું જ્યારે તેમને આ વાત કહેશે ત્યારે તેઓ સાંભળવાના નથી. તું જો તેમને હાક મારશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે તું તેમને કહેજે, આ એ પ્રજા છે જે પોતાના ઈશ્વર પ્રભુનું સાંભળતી નથી કે સુધરતી નથી. સચ્ચાઈ મરી પરવારી છે. એમને મોઢે હવે એનું નામ પણ સાંભળવા મળતું નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી, અધ્યાય 11, કડી 14-23. ઘર ફૂટીએ ઘર જાય. એકવાર ઈસુ માણસને મૂંગો બનાવી દેનાર અબદૂતને કાઢતા હતા. અબદૂતના બહાર નીકળતા વેત પેલા મૂંગા માણસને વાચા આવી. એ જોઈને લોકો અચંબો પામી ગયા. પણ કેટલાકે કહ્યું, એ તો અબદૂતોના સરદાર શૈતાનની મદદથી અબદૂતોને કાઢે છે. અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દેવી પરચો કરી દેખાડવાની માંગણી કરી. પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા, જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે. ઘર પર ઘર તૂટી પડે છે. એ જ રીતે જો શૈતાનમાં પોતાનામાં ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકે શી રીતે? કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢું છું. પણ જો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? તો એ લોકો જ તમને પણ દોષિત ઠરાવશે. પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે. જ્યારે બળવાન માણસ શસ્ત્ર સજ્જ થઈને પોતાના મહેલનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે. પણ જ્યારે કોઈ તેના કરતાં વધારે બળવાન માણસ ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર મદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી મત્તા વહેંચી આપે છે. જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.